બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। મા જગદંબા પાવાગઢ વાળી મહાકાળી માઈની જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને મારા ઓમ નમો નારાયણ। શ્રોતાજનો આપ સાંભળી રહ્યા છો આદ પર્વનું આજે સાંભળશું 95મું કડવું। 94માં કડવા સુધી સાંભળ્યું તમે લાસ્ટમાં કે ભીમ અને રાક્ષસ બકાસુર સામસામા કોપે ચડ્યા છે ને કેવું યુદ્ધ કરે છે। બકરાસુર અને ભીમ કેવા લડાય છે। બોલ્યા વૈષમ પાયે વચન સાંભળ જન્મે જય રાજન। બે ઉબળ્યા બે તે બળથી બાજા વનમાં સિંહ પેરે ગાજા। કરે મુખથી પ્રોઢ પોકાર ગડદા પાટું નો મારે માર। કરે મુખથી પ્રોઢ પોકાર ગડદા પાટું નો મારે માર। એક એકને મારે અધિક કડકડ કે પોસલા ને આવે હીક। કેસ ઝાલી ઝાલીને તાણે એક એકને દાવમાં આણે। કરે મહેલમાં ડોટાડ્યો ધક્કાથી મહેલ તૂટી પડ્યો। બેઉ જણ કરે પોકા પોક જાગી ઉઠ્યું નગરનું લોક। બેઉ કરે પોકા પોક જાગી ઉઠ્યું નગરનું લોક। સૌ દુનિયા દુખે દુલી રાજા કોક ગયેલો ભૂલી। તેથી સુર કોપ્યો અપાર સૌને મારશે ને થતે સવાર। સિંહની જેમ ગાજા છે, મુખથી પુકારો કરે છે, ગડદા પાટો એકબીજાને મારે છે, એક એકને અધિક માર મારે છે, પાંસળીઓ કડકડે છે ને હિચકીઓ આવે છે, એવા લડાય છે। એકબીજાને કેસ ઝાલીને મારે છે, ઘડીક તેનો વારો આવે ઘડીક તેનો વારો આવે, એમ કરતા કરતા મહેલમાં ડોટાને અડિયો કરે છે। લડતા લડતા અતિ પરાક્રમથી લડે છે તો ધક્કાઓથી મહેલ તૂટી પડ્યો છે। બેઉ જણ પોકા પોક કરે છે ત્યારે નગરનું લોક બધું જાગી ઉઠ્યું છે અને સૌ વાતો કરે છે। દુનિયા દુઃખમાં ડૂલી ગઈ છે કે રાજા ક્યાંક ભૂલી ગયો કોક। તેથી અસુર કોપ્યો છે અપાર અને બધાને સવાર થતામાં મારી નાખશે એવી ગામમાં વાતો થવા માંડી છે। ત્યાંથી કંઈક ભોયરામાં પેઠા કંઈક ટોકામાં ઉતરીને બેઠા। રાક્ષસ સવારે મારી જશે એટલે બધી ગામની વસ્તી કેવી કેવી રીતે સંતાય છે। તેથી કંઈક ભોયરામાં બેઠા કંઈક ટોકામાં ઉતરીને બેઠા। કંઈક માળા ઉપર સંચર્યા કંઈક કોઠીઓમાં એ ઉતર્યા। એમ સર્વને પડ્યો એ ત્રાસ પેલો વિપ્ર થયો એ ઉદાસ। કંઈક જણ ભોયરામાં બેઠા છે, કંઈક ટાંકામાં ઉતરીને સંતાયા છે, કંઈક માળ ઉપર જતા રહ્યા છે, કંઈક કોઠીઓમાં બેઠા છે। એમ બધાને ત્રાસ પડ્યો અને પેલો બ્રાહ્મણ જેનો વારો હતો એ ઉદાસ થયો છે।
જાણ્યો ગોડિયો નાઠો હશે, માટે મુજને વિઘ્ન જ થશે. એવો વિચાર વિપ્રને થાય, માળા લઈ બેઠા કુંતામાં. વિપ્ર ઉદાસ થયો, જાણ્યો કે પેલો ગાંડિયો નાઠી ગયો છે, ઉડી ગયો છે, દોડી ગયો છે, માટે મને વિઘ્ન થશે એવો વિચાર એ બ્રાહ્મણને થાય છે. ને આ બાજુ કુંતામાં માળા કરવા બેઠા છે. માળા લઈને ચાર ભાઈઓ કરતા ભક્તિ, મારા ભીમમાં આવજો શક્તિ. એવી રીતે ગામમાં એ થાય, પેલા બેઉ વઢે મહેલમાં. ચારે ભાઈઓ ભક્તિ કરે છે કે મારા ભાઈ ભીમમાં શક્તિ આવજો. કુંતા માતા માળા લઈને પ્રભુને પ્રાર્થના કરે છે. એવી રીતે ગામમાં થાય છે ને પેલા બે મહેલમાં લડે છે. લડતા વડતા બેઠો ભીમ ધરણા, દાવ જોઈ ઝાલ્યો દૈત્યનો ચરણ. લડતા વડતા બેઠો ભીમ ધરણા, દાવ જોઈ ઝાલ્યો દૈત્યનો ચરણ. ખેંચી ભૂમિ પર આડો કીધો, એક પગ ઉપર ભીમે પગ દીધો. ખેંચી ભૂમિ પર આડો કીધો, એક પગ પર પગ ભીમે દીધો. બીજો હાથમાં ઝાલીને રાખ્યો, પછી પહોળો કરીને ચીરી નાખ્યો. લડતા લડતા ભીમ જમીન ઉપર બેસીને એવો દાવ જોઈ અને દૈત્યનો ચરણ પકડ્યો છે. ખેંચીને એને ભૂમિ ઉપર આડો કીધો છે. એક પગ ઉપર ભીમે એનો પગ મૂક્યો છે, બીજો હાથમાં પકડી પોળો કરીને એને ચીરી નાખ્યો છે. થયા ચિતાળિયા બે સાર, બેઠો શ્વાસ ખાવાને લગાર. બે ચિતાળિયા રાક્ષસના કરીને ભીમ શ્વાસ ખાવા બેઠો છે. શ્વાસ ખાઈને સોખેલ કીધો, લાવી દોરડાને બાંધી દીધો. શ્વાસ ખાઈને સોખેલ કીધો, લાવી દોરડાને બાંધી દીધો. હતો તેવો જ એને બનાવ્યો, પછી વળ્યો મોટી લાવ્યો. તે તો વળ્યો રાખી બેઉ સાથ, પછી મડદાનો પકડ્યો એક હાથ. ચાલ્યો ઘસડતો સતી તન, આવ્યો દરવાજે એ રાજન. દરવાજે આવ્યો ને લાવ્યો મળદું સંગ. વ્યાસ વલ્લભ મુખ ઉચરે ને કેવો કીધો રંગ. ભીમે એને ચીરી નાખીને શ્વાસ ખાઈ, થોડો શ્વાસ ખાઈ લીધો ને પછી દોરડા લાયા છે, બાંધ્યો છે. હતો તેવો જ એને બનાવ્યો છે. અને પછી મોટા મોટા બે અડા લાકડાની વળીઓ લાવ્યો છે. વળીઓ લઈને એને વળીઓ સાથે રાખીને ખેંચતો મરદાનો હાથ પકડી અને કસરતો જે રાજ્યનો ગામનો દરવાજો છે, દરવાજે આવ્યો છે. મરદો સાથે છે. હવે ભીમ શું કરે છે, કેવો રંગ કરે છે, આપણે 96માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રણછોડ.